વીર બાળ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસંદ કરાયેલા 20 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો હતો. તેમાંથી એક બિહારનો 14 વર્ષનો ક્રિકેટર વૈભવ સૂર્યવંશી છે. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનારા બાળકોમાં ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદ પર જવાનોને ચા અને નાસ્તો આપનાર ફિરોઝપુરના શ્રવણસિંહનો પણ સમાવેશ થાય છે. બે બાળકોને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવ્યો. તમિલનાડુના વ્યોમા અને બિહારના કમલેશ કુમાર તેમના માતા પિતાએ પુરસ્કારો સ્વીકાર્યા હતા. વૈભવ સૂર્યવંશી દિલ્હી પહોંચી ગયો હતો, તેથી તે આજે વિજય હજારે ટુર્નામેન્ટમાં મણિપુર સામેની મેચમાં નથી રમી રહ્યો. કાર્યક્રમ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પુરસ્કાર વિજેતાઓને કહ્યું કે બધા બાળકોએ પોતાના પરિવાર, સમાજ અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. તેથી હું આ બાળકોના પરિવારોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. સોના ચાંદીના ભાવ આજે સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 1 કિલો ચાંદીની કિંમત 13,170 રૂપિયા વધીને 2,32,100 રૂપિયા પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ પર છે. આ પહેલા બુધવારે તેની કિંમત રૂપિયા 2,18,983 પ્રતિ કિલો હતી. 10 દિવસમાં ચાંદી 43,819 રૂપિયા મોંઘી થઈ છે. 11 ડિસેમ્બરે તેની કિંમત 1,88,221 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે સોનાની કિંમત 1287 રૂપિયા વધીને 1,37,914 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે. આ પહેલા બુધવારે તે 1,36,627 પ્રતિ 10 ગ્રામ રૂપિયા પર હતું. IBJના સોનાના ભાવમાં 3% જીએસટી, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતું, તેથી શેરોના રેટ્સ તેનાથી અલગ હોય છે. આ રેટ્સનો ઉપયોગ આરબીઆઈ સોવરેન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખારેડા ગામની સીમમાં ખેતરમાં ઢાળિયા પાસે ચાલતા વિદેશી દારૂના કટિંગ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો, જેમાં 28.90 લાખનો દારૂ, બિયર અને વાહનો મળી કુલ 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી મોટા પાયે ચાલતા વિદેશી દારૂના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે વનરાજજી માનચંદજી ઠાકુર અને રણજીતજી વાલજી ઠાકુર નામના શખ્સો પુનડિયાપુરા પ્રાથમિક શાળાની પાછળ આવેલા ખેતરમાં ઢાળિયા પાસે ખટારામાંથી ક્રેટા કારમાં દારૂનું કટિંગ કરે છે, જેના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પર નાસભાગ મચી હતી. અંધારાનો લાભ લઈ 5 થી 6 અજાણ્યા માણસો અને વાહનોના ચાલકો નાસી છૂટ્યા હતા. જોકે પોલીસે વનરાજજી માનચંદજી ઠાકુરને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. સાળંગપુર ધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની પવિત્ર ધનુર્માસ નિમિત્તે દિવ્ય શણગાર કરાયો હતો. દાદાને ગલગોટા અને ગુલાબના ફૂલોથી સુશોભિત કરાયા હતા. આ વિશેષ શણગારમાં વૃંદાવનમાં ખાસ તૈયાર કરાયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા ફૂલની ડિઝાઇનના અત્યંત આકર્ષક વાઘા પહેરાવ્યા હતા. આ વાઘાએ દાદાની શોભામાં અનેરો વધારો કર્યો હતો. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી આ દિવ્ય શણગાર કરાયો હતો. દાદાને વિવિધ તહેવારો અને પવિત્ર દિવસો નિમિત્તે આવા વિશેષ શણગાર ધરાવવાની પરંપરા છે. આ દિવ્ય શણગાર તારીખ 26 ડિસેમ્બર 2025 શુક્રવારના રોજ કરવામાં આવ્યો હતો. અમેરિકાએ નાઇજીરિયામાં આતંકી સંગઠન ISISના ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણકારી આપી હતી. ટ્રમ્પનો આરોપ છે કે અહીં ISIS ખ્રિસ્તીઓને નિશાન બનાવીને નિર્દયતાથી તેમની હત્યા કરી રહ્યું છે. તેમણે ISISના આતંકવાદીઓને આતંકી કચરો ગણાવતા કહ્યું કે આ સંગઠન લાંબા સમયથી નિર્દોષ ખ્રિસ્તીઓની હત્યા કરે છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર આ ઓપરેશનમાં અમેરિકી સેનાએ ઘણી સચોટ સ્ટ્રાઇક કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા કટ્ટર ઇસ્લામી આતંકવાદને પાંગરવા નહીં દે. પોસ્ટના અંતમાં ટ્રમ્પે સેનાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે જો ખ્રિસ્તીઓની હત્યાઓ ચાલુ રહેશે તો આગળ વધુ આતંકીઓ માર્યા જશે. અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે તેમના નેતૃત્વમાં અમેરિકા કટ્ટર ઇસ્લામી આતંકવાદને ફેલાવા દેશે નહીં. મહેસાણાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ગામમાં આવેલી આદર્શ નિવાસી મોડલ સ્કૂલની હોસ્ટેલમાં ક્રિસમસની ઉજવણી બાદ ભોજન લેવાથી 20 થી 22 જેટલી વિદ્યાર્થીનીઓને અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી હતી. રાત્રિનું ભોજન અને ચોકલેટ લીધા બાદ વિદ્યાર્થીનીઓને સતત ઉધરસ, ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠતા 5 એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જિલ્લા પંચાયતના સદસ્ય કુલદીપસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર કેટલીક બાળકીઓને અસહ્ય ખાંસીને કારણે ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું. જોકે હાલ તમામ વિદ્યાર્થીનીઓની હાલત સુધારા પર છે અને આરોગ્ય વિભાગ દ્વારા હોસ્ટેલના ભોજનના સેમ્પલ લઈ આ મામલે તપાસ તેજ કરી છે.
સુરત શહેરમાં ફરી એકવાર ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટી નજીક બીઆરટીએસ રૂટમાં ઘૂસેલી એક સ્પોર્ટ્સ બાઇકનો અકસ્માત થતાં બે યુવાને પોતાના જીવ ગુમાવ્યા છે. પુણાગામ વિસ્તારમાં રંગ અવધૂત સોસાયટીથી રેશમા 4 રસ્તા તરફ જતા રોડ પર આ ગુજારો અકસ્માત થયો હતો. બે યુવક એક કેટીએમ સ્પોર્ટ્સ બાઇક પર સવાર થઈને જતા હતા. બાઇક ચાલક પૂરપાટ ઝડપે બાઇક ચલાવતો હતો અને તેને પણ પોતાની બાઇક બીઆરટીએસ રૂટમાં હંકારી મૂકી હતી. શિવનગર નજીક પહોંચતા જ બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ફૂલ સ્પીડમાં જઈ રહેલી બાઇક ધડાકાભેર રોડની સાઈડમાં આવેલા એક ઝાડ સાથે અથડાઈ હોવાની શંકા સેવાઈ રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે બાઇક ચાલક અને તેના મિત્રનું મોત થયું હતું. પાટડી જરવલા રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી કાર પિલર સાથે અથડાઈને 10 ફૂટ હવામાં ઉછળી હતી, જે બાદ પલટી મારી પુલ નીચે ખાબકી હતી, જેથી કારના ફૂરચા ઉડી ગયા હતા. જોકે સદનસીબે આ કારમાં સવાર લખતરના દંપતીનો આબાદ બચાવ થયો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા પાટડી ફુલકી રોડ પર જરવલા અને નવરંગપુરા ગામ વચ્ચે આ અકસ્માત થયો હતો. લખતરના વતની હાર્દિકભાઈ તેમની પત્ની સાથે જરવલા ગામ તરફ જતા હતા, ત્યારે ટર્નિંગ પાસે કાર પુલના પિલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર બાદ કાર 10 ફૂટ જેટલી ઉછળી હતી, જે બાદ પુલ પરથી નીચે ખાબકી હતી, જેથી કારના ફૂરચા ઉડી ગયા હતા. ન્યૂ વાસણામાં રહેલી મહિલા સાથે સાયબર ઠગિયાઓએ છેતરપિંડી આચરી છે. મહિલાએ ઇન્સ્ટાગ્રામમાં ઘરે બેઠા પાર્ટ ટાઈમ કમાવાની જાહેરાત જોઈ હતી, જે બાદ આપેલ લિંક ખોલી વોટ્સએપ નંબર પર મેસેજ કરતા સાયબર ગઠિયાઓએ રોજના ઘરે બેઠા 1000 થી 10,000 રૂપિયા કમાવાની લોભામણી લાલચ આપી હતી. ટેલિગ્રામ પર અલગ અલગ ટાસ્ક પૂરા કરવાના બહાને મહિલા પાસેથી અલગ અલગ યુપીઆઈ આઈડી પર 72,000થી પણ વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા, જે બાદ કમિશન આપવાની લાલચ આપી રિચાર્જ કરેલા રૂપિયા પણ પરત ન આપતા મહિલાને છેતરપિંડી થયાનું જણાયું હતું, જેથી મહિલાએ સાયબર ગઠિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોર્ટલ પર છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સાયબર ગઠિયાઓની શોધખોળ શરૂ કરાઈ હતી. ઉના ગીરગઢડા પંથકમાં સિંહોના વસવાટ માટે જાણીતો છે. હવે સિંહો જંગલ વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ગીરગઢડા તાલુકાના બેડિયા ગામમાં મોડી રાત્રે બે સિંહણ લટાર મારતી જોવા મળી હતી, જેના દ્રશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. બેડિયા ગામ જંગલ બોર્ડરથી તદ્દન નજીક આવેલું હોવાથી સિંહો અવારનવાર આ વિસ્તારમાં દેખાય છે. ગત રાત્રે આ બંને સિંહણ ગામના પીએચસી સબ સેન્ટર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યાં ગ્રામજનોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. સિંહો પ્રતિદિન પોતાનો વિસ્તાર વધારી રહ્યા હોય તેમ બેડિયા ઉપરાંત ઉના તાલુકાના છેવાડાના માઢ ગામમાં પણ છેલ્લા 2 દિવસથી બે સિંહનો વસવાટ જોવા મળી રહ્યો છે.